ગુડ મોર્નિંગ ગાઈઝ, મારું નામ હર્ષ ભાવસાર છે અને હું અમદાવાદમાં રહું છું. આજે હતા હેલીના ગરબા ફંક્શન એન્ડ કાલે છે એના મેરેજનું ફંક્શન. સો ગરબામાં શું મજા આવવાની છે એના માટે આખું બ્લોગ જોવો પડશે તમારે. મારું નામ હર્ષ ભાવસાર છે, હું અમદાવાદમાં રહું છું એન્ડ આ હતી મારી મોર્નિંગ. ગુરુવારનો દિવસ હતો અને હું નહીં ધોઈને રેડી થઈ ગયો હતો. નહીં ધોઈને રેડી થયા પછી મેં રેડી કરી લીધો બ્રેકફાસ્ટમાં મેં બનાવી દીધી હતી બ્રાઉન બ્રેડ એન્ડ બટર એન્ડ જોડે બ્લેક કોફી અને ટીવીમાં લગાવી દીધું હતું હનુમાન ચાલીસા એન્ડ ભજન. એન્ડ પછી હું નીકળી ગયો બ્રેકફાસ્ટ કરીને ઓફિસ તરફ એક ક્લાયન્ટની સાઇટની વિઝિટ માટે. ક્લાયન્ટની સાઇટ વિઝિટ માટે આવ્યો તો ત્યાં પહોંચી ગયો હતો અને ત્યાં જોઈ લીધું જે પણ વર્ક હતું એ એન્ડ એમની જોડે ડિસ્કસ કર્યા પછી જે પણ કન્ક્લુઝન નીકળ્યું એ નોટ ડાઉન કરી લીધું અને નીકળી ગયો બીજી સાઇટ તરફ જવા માટે. બીજી સાઇટ ઉપર પહોંચીને મેં કરી લીધું લિફ્ટમાં શૂટ એન્ડ સાઇટ વેરીફાઈ કરી લીધી, ડ્રોઈંગ ચેક કરી લીધા એન્ડ ક્લાયન્ટ જોડે વાત કર્યા પછી ફાઇનલાઇઝ કરી દીધું. આવી રીતે આખો દિવસ કામ કર્યા પછી સાંજે એક સારી જગ્યાએ ચા પી લીધી. ત્યાં આ કૂતરું જોવા મળી ગયું હતું. પછી ત્યાંથી હું જઈ રહ્યો હતો બીજી મિટિંગ તરફ અને આવી રીતના બેક ટુ બેક મિટિંગ્સ કર્યા પછી હું સાંજે જઈ રહ્યો હતો ઘર તરફ. સાંજે ઘર તરફ ગયા પછી મારે જવાનું હતું ગરબા ફંક્શનમાં હતો. ઘરે જઈને મસ્ત ફ્રેશ થઈને રેડી થઈને મેં પહેરી લીધો કુર્તો એન્ડ પાયજામો એન્ડ પછી હું જતો રહ્યો ગરબાના વેન્યુ તરફ. ગરબાના વેન્યુમાં જઈને ત્યાં જોયું તો બધા જ ગરબા રમી રહ્યા હતા એન્ડ બહુ જ મસ્તી કરી રહ્યા હતા. તો થોડી વાર મેં પણ ગરબા ગાયા એન્ડ આખો દિવસનો બહુ જ થાકેલો હતો તો વધારે ગરબા ના ગાઈ શક્યો એન્ડ પછી હું થોડી વાર બેસી ગયો એન્ડ પછી જુદા જુદા સોંગ્સ વાગી રહ્યા હતા. જે લોકોએ એમનું પરફોર્મન્સ રેડી કર્યું હતું એ લોકોએ પરફોર્મન્સ પણ કર્યું એન્ડ આ ગરબા ક્લાસનું ગ્રુપ છે મારું. હું લાસ્ટ યર જે ગરબા ક્લાસમાં જતો હતો એ ગરબા ક્લાસમાં બધા જ ફ્રેન્ડ્સ મારી સાથે આવી રહ્યા હતા. તો આવી રીતે અમે બહુ જ મજા કરી અને આ છે જીગો એન્ડ જીગાને ગરબામાં બહુ જ મજા આવી રહી હતી. તો એ રહ્યો એના મસ્તીમાં મોજમાં ગરબા કરી રહ્યો હતો. તો બધાએ વારાફરતી બધાના પોતપોતાના પરફોર્મન્સ રેડી કર્યા હતા તો એ કર્યા અને પછી ગ્રુપ પરફોર્મન્સ પણ હતું તો એ પણ કર્યું. એન્ડ હેલીની ફરમાઈશ હતી કે હર્ષ તું આ સોંગ પર જ ડાન્સ કર. તો પછી હેલીએ સોંગ વગાડ્યું ત્યાં એન્ડ પછી અમે લોકોએ ડાન્સ કર્યો, બહુ જ બધો ડાન્સ કર્યો એન્ડ પછી ફાઇનલી બધા ગરબા કરી રહ્યા હતા એન્ડ પછી અમે બેસી ગયા એન્ડ રાત્રે 2-2:30 વાગી ગયા હતા અને હેલીને આવી રહ્યા હતા બગાસા અને પછી બધાને લાગી હતી ભૂખ તો બધાએ પાછો ખાધો પુલાવ. તો શાંતિથી બધા નાસ્તો કરી રહ્યા હતા એન્ડ હું બેસી રહ્યો હતો. થેન્ક યુ ગાઈઝ. આવા નવા બ્લોગ જોવા માટે ફોલો કરી લેજો. કાલે આપણે મળીએ મેરેજ ફંક્શનમાં. બાય, ગુડ નાઇટ.